આવી રીતના કઝિન્સ સાથે હોય ને એટલે ભાઈ મજા જ આવ્યા કરે. તો મમ્મી જણાવો ગઈકાલે તમને શેરીમાં કેવી મજા આવી? નહીં ઉપર નહીં જોવે કારણ કે એને શું છે ભાઈ લોક બગાડવાની ટેવ છે. રોટલીના શાકમાં થેપલા આજે ભાઈ આજ કોઈને કાળજી જ નથી રીસુ બનાવવાની. આળા જ સડે છે બધાયને. વિડિયો મારે સાથ બોલવાનું બધાય કરતા. અને અઠવાડિયામાં 8 વાર ઉઠી થાય. ના ના મને તો લાગ્યું એવું. ના ના તું કહેતી નથી સરખાય છે. ફાઇનલી અમે એન્ટ્રી લઈ લીધી. આજે એટલી મજા આવી એટલે ક્યારેય નથી આવી. સિરિયસલી મજા આવી. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ 11:30 વાગે સ્ટાર્ટ. અને ગાઈઝ ગઈકાલે ભાઈ એક નંબર મજા આવી છે જે આપણે નવરાત્રી રમવા ગયા હતા બહાર આપણા કઝિનના કાફલાને લઈને. ભાઈ સિરિયસલી બહુ એટલે બહુ જ મજા આવી છે. અને ભાઈ આવી જ રીતે હવે ભાઈ આપણી નવરાત્રીના બ્લોગ આવશે. તમને ભાઈ બહુ જ મજા આવશે. ચેનલ પર કોઈ નવું હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જે કોઈ બ્લોગ ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જઈને જોઈ આવજો. તમને પણ ખબર પડશે ભાઈ કેવી મજા કરી છે અમે. આવી રીતના કઝિન્સ સાથે હોય ને એટલે ભાઈ મજા જ આવ્યા કરે. કારણ કે ભાઈ આપણે પોતાનું ગ્રુપ બનાવી શકીએ ને મસ્ત મજાના રમી શકીએ, હસી મજાક કરી શકીએ. તો કંઈ વાંધો નહીં, આજનો બ્લોગ આપણે કરી દઈએ અહીંયાથી સ્ટાર્ટ. અને ભાઈ સૌથી પહેલાં તો બધાને મળી લઈએ અને મમ્મીને પણ પૂછીશું કે ગઈકાલે એમને ભાઈ સોસાયટીમાં કેવી મજા આવી. સવારમાં બા લઈને બેસી ગયા છે લસણ. તો બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા છે ને? તો વાંધો નહીં ભાઈ. બાની તબિયત એકદમ મસ્ત વેલ એન્ડ ગુડ હોય છે. હે બા? લહણ ફોલીએ ને મજા કરીએ ભાઈ. અત્યારે રામભાઈનો ફ્રેન્ડ પણ આવી ગયો છે રમવા માટે, જશ. જોજો આખા ઘરમાં ભાઈ રમકડા કરી દીધા છે. અને અમારે રામભાઈ મસ્ત મજાની મોસંબી ખાય છે અને સાથે સાથે કડતાલ વગાડે છે. દીકો હાઈગલ દ્યો, હાઈગલો હાઈગલો મળે દીકો, હાઈગલ તો એકવાર હાઈગલો એકવાર. ઠીક મોઢામાં છીએ એને ભાઈ, મોઢામાં મોસંબી છે એટલા માટે ભાઈ થોડીક બોલવામાં ઓ માય ગોડ દિક્કત આવી રહી છે. હવે હાઈગલ દ્યો હાલો, હાય. જોયું? તો મમ્મી પણ અમારી અહીંયા બેઠી છે અને મમ્મી ખવડાવે છે મસ્ત મજાની મોસંબી. તો મમ્મી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? અને હાથમાં સોજા હતા એ કેવું છે હવે? સારું છે? ખાલી ચડે છે હવે? સોજા ઉતરી ગયા કે નહીં? તો વાંધો નહીં ભાઈ. મમ્મીની તબિયત ધીમે ધીમે ભાઈ વેલ એન્ડ ગુડ થતી જાય છે. તો મમ્મી જણાવો ગઈકાલે તમને શેરીમાં કેવી મજા આવી હતી? મતલબ આપણી સોસાયટીમાં કેવી મજા આવી? હે તો રામનો વિડીયો ન લઈ લેવાય? છોકરાનો ભાઈ વિડીયો ન લઈ લેવાય તમારે? અરે આમને બેઠા લઈ લેવાય ને. હે દીકા તું કાલે કેમ રાસ લેતો હતો? તો ગાઈઝ આવી રીતના કંઈક મમ્મીએ એને ભાઈ ધૂમ મચાવી હતી સોસાયટીમાં. આપણે મંચાવી હતી ભાઈ સુવર્ણ નવરાત્રિમાં. સુવર્ણ જ હતી ને ભાઈ, મને ભાઈ ફાઇનલ ખબર નથી. હું એકવાર તોય જોઈ લઈશ. સુવર્ણ જ હતી લગભગ તો 99%. પણ જે કંઈ હોય અત્યારે શોભા ઘરે છે, એની શોભા ગઈ છે બ્યુટી પાર્લરમાં. કારણ કે ભાઈ તૈયાર થવું પડશે કે નહીં. અમે વિચારીએ છીએ કે આવતીકાલે ભાઈ જઈશું અમે મસ્ત મજાની બધા શું કહેવાય મારી સાળીઓ બાળીઓને બધા સાથે મસ્ત મજા કરવા નવરાત્રિ રમવા માટે. હવે ક્યાં જઈએ છીએ કોઈ જ ફિક્સ નથી, ખાલી પ્લાન બનાવીએ છીએ. તો શોભા કે હું જરીક તૈયાર થઈ આવું. કેમ મમ્મી? તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનું પ્રિપેરેશન ચાલી રહ્યું છે. હવે નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને હવે મજા પણ એટલી આવવા માંડી છે. એવું લાગતું હતું પહેલા દિવસે કે ભાઈ એટલી બધી કંઈ આ વખતની નવરાત્રિ નહીં જશે. સોસાયટીનો માહોલ નહોતો એ પ્રમાણે. અને ભાઈ ગઈકાલનો માહોલ જોઈને એવું લાગે છે કે સોસાયટીમાં પણ મસ્ત મજાની નવરાત્રિ જવાની છે. રામભાઈને કડતાલ મળી જાય ને એટલે કાંઈ બીજું ન જોવે, મજા જ કર્યા કરે એની સાથે. તો અત્યારે એને એની મજા કરવા દઈએ અને મમ્મી જેવી કિચનમાં જાય એટલે આપણે પણ પાછળ કિચનમાં પોગી જઈએ અને જોઈ લઈએ કે આજે બપોરનું જમવામાં શું છે. આપણે આવી ગયા છીએ કિચનમાં અને કિચનમાં આપણે ભાળી રહ્યા છીએ ભાઈ આપણી કિચન ક્વીનને. એ ઉપર નહીં જોવે કારણ કે એને શું છે ભાઈ લોક બગાડવાની ટેવ છે. હા પણ એ તો હું આવ્યો ત્યારે ઘડીક મૂકી દેવાય એ બધું. હવે કરે ને એને મૂર્ખાઈ કહેવાય છોકરા. જે કરવાનું હોય ને તઈ થાય ને એ વસ્તુ તો જ સારી લાગે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઈ પહેલા જ કહી દે એવું પૂછે હું કહું ઈ પહેલા એટલે વાત બદલી જાય ને એમ. પલટી જાય. સમજાણું બાય બાયથી એમ શીખી લેવાય. હા શીખી જાજો. તો બતાવો, જણાવો કે તમે શું કરાવીને આવ્યા બ્યુટી પાર્લરમાં? વેક્સ કરાવ્યું કે હું ઓલા માઈલનું હું સાયકો કોર અને આવે કોઈ કે હા એવું જ થયું છે એમ. બાકી ભાઈ મોઢા પર વેક્સ ઠપકેરું લાગે હાથ બાથમાં ને. ભાઈ નવરાત્રિમાં હા ધોળી તો થઈ ગઈ ભાઈ. મેલ નીકળી જાય ને ઓલા હું મોટું ગઈને તો કોઈ દી ધોયું ન હોય. હું નાતીસ નથી નહીં ગોબરી. તોય તમારા હાથનું ખાવ. શું કરું ભાઈ મજા જ આવે કરે તારા હાથનું ખાવાનું. તો ગાઈઝ મસ્ત મજાની ભાઈ શોભા આવી ગઈ છે બ્યુટી પાર્લરમાંથી અને બધું જ જમવાનું રેડી છે. તો જણાવી દો શું બનાવ્યું છે આજે? રોટલીનું શાક, દૂધી દાળનું શાક ઓકે અને રોટલી. ઓકે ભાઈ મસ્ત મજાનું
કીધું એ પ્રમાણે બધું બની ગયું છે. જમવા બેસે એટલે ભાઈ કેવી મસ્ત મજાની ડીશ રેડી થાય છે એ પણ હું તમને આગળ બતાવીશ. અને ઓલી તમે કાલ કહેતા હતા ને ચટણી બહુ તીખી છે. હા, હા. એ તીખી નથી, ફુદીનાની છે. ખાધી હરખી તમે પહેલા? નહીં, મને એમ કે સેજ તીખી લાગી, મને એમ કે તીખી સાવની છે. તમારા લીધે તમે નો હાજે થેપલા એરે ખાધી. સારી લાગતી હતી બહુ થેપલા. મસ્ત છે. ભાઈ સિરિયસલી મેં તો જરીક ચાખી એટલે મને લાગ્યું કે ભાઈ સેજ તીખી છે. આમ લીલા મરચાની છે, લીલી હતી, મને એમ કે લીલા મરચાની કઈ રહી છે ઓલી છે મરચી આવે ને જેની જેની તીખી છે. મજા આવી હતી હા, તમને? એ લાવ્યા છે ઈ. ઈ જ લેવો છે. બોલો ભાઈ હું કરું આમાં ભાઈ. ટેસ્ટ નો કરીએ ને હરકું ભાઈ બટક્યારે ખાઈ નહીં ચડાવી નહીં દાડે ત્યાં સુધી હરકો ટેસ્ટ જ ન કરે. તમારા લીધે તો અમે અમે મેન મમ્મી એ નો ખાધું. ભાઈ સિરિયસલી લોસ થઈ ગયો. લાવ્યા હતા આપણે થેપલા હારે ખાવા માટે અને ભાઈ આપણે ખાધી જ નહીં. બોલો. થેપલા એરે પણ થેપલામાં બે હતા કઈ ગયા? એ મમ્મી આપી દીધા છે, કાં તો શાકમાં જ નાખી દીધા ને. ભાઈ રોટલીના, હા રોટલીના શાકમાં થેપલા આજે. ભાઈ ભાઈ ગજબ. અમે બેસી ગયા છીએ જમવા માટે. રામભાઈ રમી રહ્યા છે નીચે અને શોભા બનાવી રહી છે ગરમા ગરમ રોટલી. દાદાએ તો ભાઈ શરૂ પણ કરી દીધું છે ને બા અમને પીરસી રહ્યા છે. તો ભાઈ મસ્ત મજાનું જ્યાં સુધીમાં ગરમા ગરમ રોટલીનો લોટ આવ્યા કરે છે ને ત્યાં સુધીમાં અમે મસ્ત મજાનું અમારું લંચ કમ્પ્લીટ કરી લઈએ. મમ્મી અમારે કામકાજ કરીને આવી ગઈ છે ભાઈ મસ્ત મજાની રીલ્સો બનાવવા માટે. હમણાં હું કહેતી હતી મમ્મી? આજ કોઈને કાળજી જ નથી રીસું બનાવવાની, આળા સડે છે બધાયને. ભાઈ એવું કાંઈ નથી, કાયદેસર સ્ટેન્ડ બેન્ડ અમે ગોઠવી નાખ્યું હતું. પણ ભાઈ અમારે હજી રીલ્સ ગોતવાની બાકી હતી કે ભાઈ કયા ટોપિક ઉપર ને કેવી રીલ્સ બનાવવી જોઈએ. તો ભાઈ અત્યારે બધું મળી ગયું છે. આવી ગયા છે કિચનમાં. આજની ભાઈ રીલ્સ રહેવાની છે અમારી કિચનવાળી. તો મસ્ત મજાની કિચનમાં 2-4 રીલ્સો ઉતારીએ અને મજા કરીએ. હું કે મમ્મી? તમારા કરતા હું ટેન્શન રાખું દાદુ. લે આલે હું લેવા તું રાખ. હા, વિડિયા બનાવવાનું. વિડિયા મારે બનાવ- સાચું બોલવાનું બધાય કરતા. તો તારે જાજુ બોલવાનું તને બધા લોકો ચાહે એટલું છે ને મમ્મી. મારે બધું એમ જોવાનું હોય ને. બોલવાનું. તમારે તો બધે ભાઈ અમારા કરતા વધારે મોટા ફેન મમ્મીના છે. એટલા માટે ભાઈ મમ્મીને થોડું બોલવું પડે કે નહીં? તમે સમજાવો યાર મમ્મીને. કોમેન્ટ કરીને કયો. પાછા કરે. તો ભાઈ મસ્ત રીલ્સો બની ગઈ છે. અત્યારે મમ્મી અને શોભા જઈ રહ્યા છે વિશ્રામ ગૃહમાં. નાખતી નહીં તું ક્યાંક મમ્મી. વિડીયામાં આવી ગયો હવે. એ નથી આવ્યો તમારા મમ્મી. આમ જો આવ્યો છે તોય કાપી નાખી. તે હાથ ઉગેમ હતો ને એ આવ્યો છે ને તોય કાપી નાખ્યો. બપોર પછીના વાગી ગયા છે 5:15 અને ભાઈ મસ્ત મજાના અમારે રામભાઈ ઉઠી ગયા છે અને ભાઈ એને ચડવું છે ટીવી પોઈન્ટ ઉપર. જોવો જો દીકા ન્યા થોડી ચડાય. તો મમ્મી કઈ રીતનું છે? ચડી જશે છોકરો. ભાઈ જોઈ લ્યો ટબમાં ગરી ગયો આખો. ગજબની રમત ચાલી રહી છે હો ભાઈ. આપણે જઈએ કિચનમાં અને કિચનમાં જઈને આપણે મળીએ આપણી કિચન ક્વીનને. કારણ કે અત્યારે એ મસ્ત મજાનો કંઈક નાસ્તો બનાવી રહી છે. અને ભાઈ હમણાં છે ને આપણે નાસ્તો કરવાનું બંધ કરી દીધું છે. પણ રામભાઈનો નાસ્તો જોઈને એની સ્મેલ લઈને આપણને ભાઈ ભૂખ લાગી જાય. આવું નહીં કરો યાર તમે મારી સાથે અત્યાચાર. તમારે હું ખાવું હોય ને એટલે બધા બહુ બાના બતાવો તમે. ઓલું આમ થાય, ઓલું આને બહુ મસ્ત સ્મેલ આવી. બાના એમાં શું હોય યાર? બાના હું કાઢતો હોય યાર? ભૂખ લાગે યાર. બધું આ બધું ટેસ્ટફુલી સ્મેલ કહેવાય બધી યાર. દિલને છૂઈ જાય એમ. હે ને? પછી યાર મને મન થયા કરે ને ઓલું કાંઈ ખાવાનું. નહીં, ઓલા મમરા વઘારેલા છે ખાઈ લેવાના. તો આપ તો ખાવ ને એમને થોડી ના ખવાશે યાર એ. કોથળીને પેડા ચાલ આપજો. નાસ્તો બંધ કર્યો છે ને હમણાં તો. પણ મમરા તો ખાવ. તે કીધું મમરાનું. નાસ્તો બંધ કર્યો પછી કાંઈ ન ખવાય. તારે નથી દેવા ના પડે એકવાર. નહીં એમ નો હાલે. તો હમણાં એસા કીધું નહીં ના પાડ દે. મેં ના પાડ દે. એ તો આમ કે જોતો તો તારો કે તું ના પાડી કે નહીં એમ. નાશ પાડો ને તમે કયો નહીં. હા તો હવે દે. હવે એનું મોઢું. ઓકે ટુ. ઈ હું ઓકે. ઓકે નાખો એમ ખાધું હોય બપોરે. તું હોય કે તારી ટેવ છે અમારી નહીં. અને અઠવાડિયામાં 8 વાર ઉઠતી થાય. અઠવાડિયામાં આવે હાથ જ દી. મમ્મી અત્યારે રામભાઈને લઈને મસ્ત બાલ્કનીમાં ઊભા છે. શું જોશો દીકા? શું જોશો? ને કેવો બાવ રોવે છે? તું રોતો ખોટું રોતો દીકા. ખાવાનું ભાળીને તને મોઢામાં એલા લાળુ ટપકવા માંડે રામ. મારી હાટું લાવી તું મમરા ડીશ લેતી આવજે. ઓકે કે ગાય કે ઓકે કે બસ. પણ ગોબા પડી જાય પણ પછી ન પડે ગોબા એટલે એટલું બધું ટપ કરતી હતી. તમારા પેડા ખોબા તો તે મને ક્યાં માર્યું છે તમારે ગોબા પડે? મારે એટલે મને તો તપેલી યાર સડખાયું છો.
ગોબા ન પડે. અને તો તું મને તપેલી યાર સરખાઈશો ના કે ના કહેજે. ના ના મને તો લાગ્યું એવું. તમને એમ કહું છું. ના ના તું કહેતી નથી તમારા પડ્યા સરખાઈશો તો તું. તમારા તપેલીને ગોબા પડે. યસ તો અત્યારે મસ્ત મજાનો બાજરાનો રોટલો થઈ રહ્યો છે. તો જણાવજો રાતનું મેનુ શું છે. હવે રોટલા તો કરી નાખું છું. શાક એવું કરવું હજી વિચારવાનું. ઓકે તો ભાઈ એડવાન્સમાં ગાંઠિયાનું કરવાનો વિચાર છે. ઓકે એડવાન્સમાં રોટલા બની રહ્યા છે. અમારા માટે બનશે ભાઈ મસ્ત મજાની ભાખરી અને ભાઈ ગાંઠિયાનું શાક તો આપણું પ્રિય છે. ભાખરીની સાથે મજા જ આવ્યા કરે એટલે આપણે મજા લઈને ખાઈશું. જરાક જોરથી બોલું. જરા મારું તો કમ્પ્લીટ જ સંભળાય, તારું ન સંભળાય ભાઈ. ક્લિપો એ લઈએ મેં 2-3 ક્લિપો વચ્ચે મેં સાંભળી છે ને. અત્યારે હું આવી ગઈ છું કિચનમાં અને રોટલા ઘડી રહી છું અને શું કરવાનું છે આગળ હું વિચારીને કહું તમને. એવી રીતે હું ઉતારે ઈ. બસ લ્યો. ના સેમ ટુ સેમ. આપણો પહેલો વ્લોગ છે ને ઈ જોઈ લેજો. પણ હું ઈ જ કહું છું. હું ક્યાં મેં તને કાંઈ કીધું? મેં તને ખાલી હા બસ તો મેં તને શું કીધું? ખાલી સુધારા વસ્તુ એમ કીધું કે નહીં? મેં તને કાંઈ કીધું? મેં તારી ક્લિપો હું નથી મૂકી એવું કે મેં તારી ક્લિપો કાપી મારે મેં તારી ક્લિપો કાપી હોય તો કે જેમ તમારે ધીમે ધીમે જેમ સ્ટેપ બાય સ્ટેપ. યસ એમ મારે સુધરતું એટલે ભાઈ ધીમે ધીમે ભાઈ અમારે બાદશાહ સુધરી જશે. રાણી. હા સોરી ભાઈ બાદશાહ હું રાણી. ઓકે રામભાઈ આવી ગયા છે નીચેથી રમીને. જોવો જો ભાઈ સીધો પાઠ હુઈ જ ગયો. એ કે હું થાકી ગયો. એ નાનું છોકરું આવ્યું, નાનું છોકરું આવ્યું. કેવું બાવ આવ્યું. તારી ઓલી નાની નાની થેલીમાં નાખી જા. નાની નાની થેલી બનાવીને મમ્મીએ તારી હાટું એમાં નાખી જા. એમાં નાખી દે ફોન. એ તારી થેલી છે હો નાની નાની દાદાનો. જમી કાઢવીને એકદમ કમ્પ્લીટલી ભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અને ભાઈ જોવો જો આજે ભાઈ લુક કર્યો છે કંઈક વ્હાઈટમાં, કાલે હતા યલોમાં. તો ગાઈઝ યસ આજે પણ ફાઇનલ થયું છે આપણે બહાર જવાનું. તો હમણાં બધા ભાઈ અમારા કઝિનોનો કાફલો ભેગો થાય અને પછી અમે નીકળીએ. ક્યાં જઈએ છીએ તમને ખબર જ છે. ના ખબર હોય તો ભાઈ મસ્ત બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને આગળ ખબર પડી જશે. બાકી ભાઈ આજે પણ શોભા નથી આવી રહી. લઈને જ જાતો ક્યાંથી આવે? આજે નથી આવતી લે. આપણે જાશું કાલ કે પરમ દિવસ જાશું, કાલે નહીં. ઓકે કયો ઓકે કયો ઓકે લઈ જાન પછી ઓકે કે. ઓકે ભાઈ લઈ જાઓ પછી ઓકે કે છે. મમ્મીને પણ લઈ જશું. મમ્મી તારે આવું ને એમ નો હાલે યાર. તું ડાયરેક્ટ ના પાડી દે એમ થોડી ચાલે યાર. જોવા તો આવ ખાલી. છોકરું ભાઈ અમારે લે ઈ ન દેખાય કોઈને. છોકરા નહીં લેતા જવું. આ ખોટું ન્યા રે. આ વા કેમ કેમ ત્યાંનું ક્યાંય ભોગે. સાચી વાત છે. તો ગાઈઝ એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અને ગાઈઝ આજે ફ્લિપકાર્ટમાંથી આવ્યા હતા 7-8 પાર્સલ જેવા, મતલબ કે આપણા નાઇટ ડ્રેસ ને બધું મંગાવ્યું હતું. પણ એને અત્યારે આપણે નાખી દીધા છે વોશિંગ મશીનમાં. મેં તમને ઈ પાર્સલ એટલા માટે ન દેખાડા કારણ કે ભાઈ ઘરે થોડીક મારે ઉતાવળ હતી. મારે ઓલરેડી લેટ થઈ રહ્યું છે અને પાર્સલ હજુ મેં જસ્ટ ખાલી ટ્રાય જ કર્યા. મતલબ ખોલીને જોઈ લીધા કે હા ભાઈ ઈ જ પાર્સલ છે ને બીજું કાંઈ તો નથી આવ્યું ને. તો હવે આપણે ખાલી ભાઈ પગ મોજા પહેરવાના બાકી છે. બૂટ ઠપકારીએ અને પછી આપણે નીકળીએ ઘરેથી. મસ્ત મજાના જઈએ અને આ રમઝટમાં મોજ કરીએ. મસ્ત મજાના રેડી થઈને ભાઈ અમે નીકળી ગયા છીએ કઝિન્સના કાફલા સાથે ભાઈ વેસુ જવા માટે. તો હવે ત્યાં જઈને ફિક્સ કરીએ આપણે કે આજે આપણે કયા ડોમમાં જઈએ અને કેવી મજા કરીએ. તો હાર્દિક ક્યાંનો પ્લાન છે આજનો? સુવર્ણનો જ છે કે? સુવર્ણ. કારણ કે ભાઈ અમે એ જ ડિસ્કસ કરતા હતા કે ક્યાં જવાનો છે. આપણે કાલે ગયા હતા ને ત્યાં જ જઈએ છીએ. ફાઇનલી અમે એન્ટ્રી લઈ લીધી છે અને ભાઈ આપણા બધા જ સાથીદારો આપણને મળી ગયા છે. ભાઈ જોજો. અને ભાઈ આજે એટલું બધું ટ્રાફિક છે નહીં, મતલબ છે પણ ઓછું છે. દરરોજ જેટલું નથી, ગઈકાલે હતું એટલું નથી. જોજો તમે.
ભાઈ જામો પડી ગયો છે, રમી રમીને ભાઈ ઢાકી ગયા છીએ. અને આ જેટલાના માવા અને બધું આરએમડી બારએમડી બધું જમા હતું ને એ ઠેલી વીકીને ભાઈ મુકવાસ ને બધું લઈ લીધું છે. સ્વીગમ તો ખાધી ને મેં એમાંથી જ લઈને ખાધી. ભાઈ જામો પડી ગયો આજે. અને આજે કાંઈ રેમાજીએ ટેસડા પાડી દીધા, એટલી તો અમે કાંઈ લઈ નહોતા રેમાં. આજે તો ભાઈ ઉલટી જેવું થવા માંડ્યું. લે ચિંતુ મૂકવા ના ભાઈ મારે નથી ખાવો. ઓ માય ગોડ, કેમેરો શરૂ છે એટલે ભાવ દેતો છે પાર્થ. બાકી તો પાર્થ પૂછે નહીં પૂછે. લે બટ પાછું વિડીયો બંધ કરી દો, પાછું લે. ગાઈસ આજે જેટલી મજા આવી એટલી ક્યારેય નહીં આવી. ક્યારેય નથી આવી, સિરિયસલી મજા આવી ગઈ. તમને બધાને વિનંતી કે એકવાર સુવર્ણ નવરાત્રીમાં આવો. સુવર્ણમાં આવો ભાઈ, બીજે નહીં વેચતા હતા વિયરની સામે. જમાને કરો તો ભાઈ બહાર જઈએ ને મસ્ત મજાનું ક્યાંકથી પાણી ગોતીએ, પાણી પીએ ને પછી નીકળીએ ઘર સાઈડ. અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને ભાઈ રોડ ઉપર જોવો છો ભાઈ, વેસુની સ્ટ્રીટ ફૂડ ભાઈ બહુ જ એટલે બહુ જ ફેમસ છે. ગરબા રમીને માણસો ભાઈ સ્ટ્રીટ ફૂડ ઉપર તૂટી પડ્યા છે એમ. ભાઈ ફ્રેન્કી ને પરાઠા ને છોલે કુલચે ને અત્યારે તો એવું જ હોય. બાકી મેકડી બેકડીને ખુલ્લું હશે, પીપલોદવાળા રોડ ઉપર હશે. અત્યારે તો અમે VNSG વાળા રોડ પર છીએ. તો અમને તો કાંઈ એટલી બધી ભૂખ લાગી નથી. ઘરે ભાઈ દાબીને આવ્યા હતા. હવે જોઈએ છીએ સોસાયટીમાં જો નાસ્તો શરૂ હોય છે તો યાદ આપશું. નગર જાને મને ભાઈ નાહી ધોઈને હુઈ જાઓ. તો તમે અત્યારે મસ્ત કન્ટિન્યુ બના રહેજો. ઘરે જો બધા જાગતા હશે તો આપણે ઘરે પણ પૂછીશું કે એમને સોસાયટીમાં કેવી મજા આવી છે. બાકી આપણે ભાઈ આપણા કઝિન્સને બધાને પૂછી લઈએ કે આજે એમને કેવી મજા આવી. તો હાર્દિકભાઈ જણાવો, કેવું લાગ્યું તમને આજે? જોરદાર ને? વિનીતભાઈ તને? બહુ મસ્ત. તો વાંધો નહીં. દર્શન તને? જબરદસ્ત. હા એમ ભાઈ મજા આવી જોઈ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ મમ્મી જોવો છો ખોલવા આવી હતી દરવાજો. એમ થોડી વાર અંધારું કરી નાખ્યું મેં થોડુંક બ્લોગમાં. તો મમ્મી ક્યારે આવ્યા તમે? ક્યારના આવ્યા? વડાપાઉં ખાધા કે કેમ? ઠીક એવું હતું. તો ગેસ મમ્મીની વહેલા વહી આવ્યા હતા. અત્યારે હવે બધા મસ્ત મજાના સુઈ ગયા છે. ચાલો આપણે પણ નાવા ધોવા વયા જઈએ અને પછી ભાઈ મસ્ત મજાનો પાવર નેપ લઈ લઈએ. કાલે ભાઈ અમારે જવાનું છે અંકલેશ્વર, મતલબ કે આપણો આગળનો બ્લોગ આવશે અંકલેશ્વરનો. અને ભાઈ શું કામ જવાનું છે અને ત્યાં શું કામ છે એ બધું તમને ભાઈ આગળના બ્લોગમાં જ ખબર પડશે. તો ગાઈઝ આજનો બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જેન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.